ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત પરિવર્તન શૃંખલા જન સંવાદ માટે આખા જિલ્લામાં ભરૂચ જિલ્લામાં જન સંવાદનો કાર્યક્રમ ચાલી રહ્યો છે ત્યારે આજે આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત આમોદ તાલુકાના આંચોદ જિલ્લા પંચાયતમાં આંચોદ તાલુકા પંચાયત સીટમાં આજુબાજુમાં આવતી સીટો સાથે જન સંવાદ કરી આજે પરિવર્તનની ચર્ચા કરેલ છે. આગામી ઇલેક્શનમાં તાલુકા જિલ્લામાં ઉમેદવારથી લઈ અને સવિશેષ સંગઠન ચર્ચા વિચારણાને આંકલે થઈ છે. ત્યારે મને વિશ્વાસ છે આંચોદ જિલ્લા પંચાયતના આગેવાનો પર કે આગામી ચૂંટણીમાં ઉમેદવારની પસંદગીથી લઈ અને જીત તો નિશ્ચિત છે અને જાહેરાત આંચોદ જિલ્લા પંચાયતની બાકી છે. હું આજે સર્વ ભેગા મળી અને સર્વે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ના જે મતદાર યાદીમાં જે નામ નીકળી ગયા છે એ બાબતે શું કહેશો? મતદાર યાદીમાં નંબર 7 ના ફોર્મની ગઈકાલે છેલ્લી તારીખ હતી. ભારતીય જનતા પાર્ટી રઘવાઈ થઈ ગઈ છે ખોટું કરવામાં અને વોટ ચોરી કરીને એ લોકો સરકાર બનાવતા હતા એનો પર્દાફાશ થયો છે. ત્યારે ભરૂચ જિલ્લામાં ખાસ કરીને જંબુસર અને વાગરા વિધાનસભામાં અને ભરૂચ વિધાનસભામાં જે મત નીકળી ગયા છે ખરેખર તેમની માટે પ્રૂફ નથી, ડબલ મત હતા એ સિંગલ થઈ ગયા છે. ત્યારે એ લોકો રઘવાયા છે કે આ મત આપણા જીતના હતા અને આપણે હારી જઈએ વિધાનસભાની પરિસ્થિતિ છે. ત્યારે આગામી હારવાના ડરથી એ લોકોએ એક ચોક્કસ કોમ્યુનિટી ધર્મને ટાર્ગેટ કરી એમના મત કઈ રીતે કરવા એ ખોટી રીતે ગઈકાલે હજારોની સંખ્યામાં વાંધો લીધેલો છે. તમે માહિતી માંગી છે આજે કે અમને બુક વાઇઝ માહિતી આપો. જો ખોટું હશે અને કોઈ પણ અધિકારી ખોટું કરશે અને સમરબંધી હશે અમે છોડવાના નથી. સુપ્રીમ કોર્ટ સુધી લડીશું અને કોને વાંધો લીધો છે, કયા કારણથી લીધો છે એનો જાણવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છે અને આગામી કલેક્ટર સાથે મિટિંગ બી છે એ આગળ અમે આપી જણાવીશું.